તો ફ્રેન્ડ્સ જીકાસ 2026 ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ 2026નો પહેલો રાઉન્ડ તો બહાર પડી ગયો. હવે બીજો રાઉન્ડનું રજિસ્ટ્રેશન હજુ આવતીકાલની છેલ્લી તારીખ છે. આવતીકાલ સુધી તમે રજિસ્ટ્રેશન કરી શકશો. વિન્ડો ઓપન છે. હવે એની મેરિટ લિસ્ટ 8 જૂન 2026ના રોજ બહાર પડશે અને એડમિશન કન્ફર્મેશન તમારું 10 જૂનથી 13 જૂન વચ્ચે કરવાનું રહેશે. તો ઘણા વિદ્યાર્થીઓને એમ છે કે પ્રથમ રાઉન્ડમાં પહેલો રાઉન્ડ જે હતો એમાં અમને કોઈ સીટ એલોટ થઈ નથી, કોઈ કોલેજ એલોટ થઈ નથી, તો હવે શું કરવાનું અમને નહીં થાય. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે બીજા રાઉન્ડની રાહ જુઓ. બીજા રાઉન્ડમાં થઈ શકે છે. એવું નથી કે પહેલા રાઉન્ડમાં નથી મળ્યું તો બીજા રાઉન્ડમાં પણ નહીં થાય. તો તમને પ્રેફરન્સીસ પર તમે બીજા રાઉન્ડમાં ચેન્જ કરી શકશો કોલેજની. કઈ રીતનું તમને હું એ પણ આગળના વિડીયોમાં બતાવીશ. તમે રાહ જુઓ. તમારું જે પ્રમાણે 10 જૂનથી 13 જૂન છે બીજા રાઉન્ડનું કન્ફર્મેશનનું, ત્યાં સુધી રાહ જુઓ. તમારે કંઈ જ કરવાની જરૂર નથી. હવે બીજા અમુક સ્ટુડન્ટને એવો પણ સવાલ રહે છે કે અમારે કોલેજ પ્રેફરન્સીસ ચેન્જ કરવા છે. તો થઈ શકે છે. તો જો તમે પહેલા રાઉન્ડમાં કન્ફર્મ કરી લીધું હોય, એડમિશન લઈ લીધું હોય તો નહીં થાય. પણ જો તમને પહેલા રાઉન્ડમાં એડમિશન નથી મળેલું, બીજા રાઉન્ડની રાહ જુઓ છો, તો બીજા રાઉન્ડ જે પ્રમાણે 10થી 13 જૂન વચ્ચે બહાર પડશે તો તમને 7 જૂન યાદ રાખજો તારીખ. 7 જૂન સવારે 10થી 12 વાગ્યા સુધી, રાતના 12 વાગ્યા સુધી તમે કોલેજ પ્રેફરન્સીસ ચેન્જ કરી શકશો. એ કોના માટે છે કે જેને પ્રથમ રાઉન્ડમાં કોઈ કોલેજ, કોઈ સીટ એલોટ થઈ નથી એમના માટે છે. અને એવું પણ ચોખ્ખા શબ્દોમાં લખેલું છે, ઓફિશિયલ જે સર્ક્યુલર બહાર પડેલું છે એમાં, કે જો તમે કન્ફર્મ કરી લીધું હશે તો નહીં થાય. અને જો કન્ફર્મ કરેલું હશે ને તમારે ફરીથી પ્રેફરન્સીસ ચેન્જ કરવા થશે તો તમારું જે પહેલાં જે કન્ફર્મ કરેલું હોય એ કેન્સલ થઈ જશે. અને એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે જે તમે 7 તારીખે તમે જે એડિટ કરો, તમારું ફોર્મ અનલોક થશે બીજા રાઉન્ડમાં. જ્યારે તમે પહેલા રાઉન્ડમાં નહીં મળેલું હોય ને બીજા રાઉન્ડમાં તમે એડિટ માટે જશો, ફોર્મ જ્યારે અનલોક થશે, તમે કોલેજ પ્રેફરન્સીસ ચેન્જ કરશો, કોલેજ ચેન્જ કરશો, ત્યાર પછી તમારું ફોર્મ સબમિટ કરવાનું ખાસ યાદ રાખજો. જો સબમિટ નહીં કરો તો તમારું ફોર્મ અમાન્ય ગણાશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. આવી જ ઇન્ફોર્મેશન અને આવી જ માહિતી માટે મારી આઈડીને ફોલો કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. કંઈ પણ મૂંઝવણ હોય મને કમેન્ટમાં જણાવજો. હું એના રિલેટેડ વિડીયો બનાવીને તમને જાણ કરીશ. થેન્ક યુ.